ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે થોડું વરસાદનું જોર ઘટ્યું હોય આવી વસ્તુ અને આવું વાતાવરણ અત્યારે આપણને લાગી રહ્યું છે. જોકે હાલ રાજ્ય પર અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સમગ્ર ગુજરાતમાં અત્યારે બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે થોડું વરસાદનું જોર ઘટ્યું હોય આવી વસ્તુ અને આવું વાતાવરણ અત્યારે આપણને લાગી રહ્યું છે. જોકે હાલ રાજ્ય પર અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય થતા 30 તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 27 જુલાઈ વાવ, થરાદ, પાટણ, વડોદરા સહિત 18 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના લીમખેડામાં 2 ઇંચ, અમીરગઢમાં 1 ઇંચ આસપાસ અને મહેમદાવાદમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એસજી હાઈવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા બધા જ વિસ્તારોમાં ઘૂંટણસમા કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે એએમસી ઉપર લોકોનો જે રોષ દેખાઈ રહ્યો છે, અને રોષ દેખાય એ સ્વાભાવિક વસ્તુ છે. કરોડ, 1.5 કરોડના એ લોકોના બંગલા છે, હાઈ પોશ વિસ્તાર છે, હાઈ સોસાયટી બધી છે, અને તે વિસ્તારમાં મકાનોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોનું લાખો રૂપિયાનું ફર્નિચર, વસ્તુઓ બધું જ બગડી ગયું છે, કારણ કે કોઈ જ પ્રકારની ડ્રેનેજની સુવિધા નથી. અત્યારે ત્યાંના મીડિયા દ્વારા સતત જે વિડીયો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે, લોકો પોતે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો રાખી રહ્યા છે, એ વિડીયો ઉપરથી આપણે જોઈ શકાય કે અહીંયા છાતી સુધીના ઘણા બધી જગ્યાએ તો પાણી ભરાઈ ગયેલા છે. માલ સામાન, ઘર વખરી બધું જ ખરાબ થઈ ગયું છે. અને એએમસીની જે ખરાબ ડ્રેનેજ સુવિધા છે, માત્ર સ્થાનિક લોકો જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લાલ ઘૂમ થઈ ગયા હતા. તેમણે પણ એએમસીની સાથે વાતચીત કરીને તેને ટકોર કરી હતી સમગ્ર મુદ્દાને લઈને. ત્યારે અમદાવાદમાં અત્યારે પકવાન પાસે વૃક્ષ ધરાશાયી થવાથી આઇસ્ટોડિયાની ઢાલની પોળમાં જર્જરિત મકાન પડવાની પણ ઘટના બની છે, જ્યાં એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચીને ભયજનક ભાગ હટાવવાની કામગીરી પણ શરૂ કરી હતી. બીજી તરફ આપણે ધંધુકાની વાત કરીએ. ધોલેરા પંથકમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ. ધંધુકા અને ધોલેરામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યના સરદાર સરોવર ડેમની કુલ ક્ષમતામાં 69.25% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. આ સિવાય અન્ય 206, 207 જેટલા જળાશયોમાં 50 થી 52% જેટલો જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. 13 જેટલા ડેમો 100% ભરાઈ ગયા છે. 21 થી 22 જેટલા ડેમો જે છે એ હાઈ એલર્ટ ઉપર છે. 5 ડેમ અત્યારે અને 13 ડેમને વોર્નિંગ લેવલ પર અત્યારે મૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં સિઝનનો 54.28% વરસાદ પડ્યો છે. કચ્છમાં 19% સરેરાશ વરસાદ, ઉત્તર ગુજરાત 41%, મધ્ય પૂર્વ ગુજરાત 45%, સૌરાષ્ટ્રમાં 43% અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 77% વરસાદ પડ્યો છે. પણ હજુ પણ જે 5 સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ છે, તેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે કયા વિસ્તારમાં રહો છો, કયા જિલ્લામાં રહો છો, ત્યાં કેટલો વરસાદ છે, જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું હવામાન વિભાગની અપડેટ્સ અને વરસાદના સમાચાર સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.